ફેટલના ગુનામાં સંડોવાયેલા આરોપીને ગુનામાં ઉપયોગ કરેલ ફોર વ્હીલર ગાડી સાથે પકડી પાડી ફેટલનો વણશોધાયેલ ગુનો શોધી કાઢતી સચિન જીઆઈડીસી પોલીસ સ્ટેશનમાં રાજકુમાર રામસિંગ રાવને ફરિયાદ દાખલ કરાવી કે ગઈ તારીખ 3/6/2025ના રોજ બપોરના 13:30 વાગ્યાના સમયે ફરિયાદીના ભાઈ શિવકરણસિંહ નાઓએ પલસાણા હજુરા હાઈવે સચિન જીઆઈડીસી ગેટ નંબર 2ની સામે આવતા હતા ત્યારે કોઈ અજાણ્યા વાહન ચાલકે તેનું વાહન પૂર ઝડપે અને ગફલત રીતે હંકારી મોટરસાયકલને ટક્કર મારી ફરિયાદીના ભાઈ શિવકરણસિંહને માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચાડી પોતાનું વાહન લઈને નાસી ગયો. ત્યારબાદ સારવાર દરમિયાન શિવકરણસિંહ નાઓએ મરણ ગયો છે. સંબંધે સચિન જીઆઈડીસી પોલીસ સ્ટેશન એ પાર્ટ 2025 BNS 2023ની કલમ 106(1), 125 ક, 125 બ, 281 તથા MV એક્ટની 177, 184, 134 મુજબનો ગુનો દાખલ થયો હોય છે. ગુનામાં સંડોવાયેલ વાહન ચાલકને શોધી કાઢવા માટે માનનીય પોલીસ કમિશનર સુરત શહેર, સંયુક્ત પોલીસ કમિશનર સેક્ટર 2, નાયબ પોલીસ કમિશનર ઝોન 6, મદદનીશ પોલીસ કમિશનર I ડિવિઝન નાઓ તરફથી મળેલ સૂચનાઓને આધારે પોલીસ ઇન્સ્પેક્ટર KA ગોહિલ, સેકન્ડ પોલીસ ઇન્સ્પેક્ટર BB પરમારના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્ટાફના ઇન્ચાર્જ ASI મોહમ્મદ ઇરશાદ ગુલામ સાદિક દાઉના નેતૃત્વ હેઠળ સચિન જીઆઈડીસી પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ટાફના ASI પ્રવીણભાઈ લુટનભાઈ, આસિસ્ટન્ટ પોલીસ કોન્સ્ટેબલ સુનિલ કુમાર રૂપાભાઈ નાઓને ગુનાવાળી જગ્યાની આજુબાજુ અને સચિન જીઆઈડીસી વિસ્તારના 35થી વધુ અલગ અલગ જગ્યાના CCTV કેમેરાઓના ફૂટેજ ચકાસી સદર બનાવમાં સંડોવાયેલ ફોર વ્હીલર સ્વિફ્ટ ડિઝાયર ગાડી નંબર GG5CY0498ના ચાલકને શોધી કાઢી પ્રશંસનીય કામગીરી કરી છે. પકડાયેલ આરોપી મેહુલ ઉર્ફે મયુર જગદીશ કુમાર કડિયા, ઉંમર 41, રહેવાસી મકાન નંબર C1007, સુમન વૈભવ AWS2 આવાસ, છાપરાભટ્ટા રોડ, તાડવાડી, વરિયાવ, અમરોલી, સુરત, મૂળ રહેવાસી ખેડા. કલ્પેશ રાણા સાથે જોતા રહો ન્યૂઝ 9 ગુજરાતી.